સૌથી પહેલા વાત આવરે વરસાદની। તો સુરત જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદની કાગડોળે ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સુરત જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। માંડવી તાલુકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે। તો સવારથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। લાંબા સમયથી જે પ્રકારથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી। સુરત શહેરમાં વરસાદની શરૂઆત। હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં વરસાદી માહોલ। ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી રહી છે। તો શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક જેવો માહોલ છવાયો છે। તો સુરતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ઉધના, પાંડેસરા, અઠવા ગેટમાં વરસાદ વરસી રહ્યો છે। તો સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની શરૂઆત થતા લોકોમાં પણ ખુશી। તો સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। રસ્તે પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। તો આવનારા સમયમાં વધુ વરસાદની શક્યતા। વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત જોવા મળી રહી છે। સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વરસાદનું આગમન। તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। જોલવા, કડોદરા, બગુમરામાં વરસાદ। પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। તો ધડધ્રુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ છે। વરસાદ વરસતા માર્ગો પાણી પાણી થયા છે। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। અહીં ત્રણ દ્રશ્યો આપ સુરતના જોઈ રહ્યા છો। જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સવારથી સુરતના વાતાવરણમાં પલટો। અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોલવા, કડોદરા તેમજ અન્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદના અલગ અલગ ત્રણ દ્રશ્યો સુરતથી આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદનું આગમન થયું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો પણ ખુશખુશાલ થયા છે। કાગડોળે તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ખાસ કરીને ખેડૂતો જે પ્રકારથી રાહ જોઈ રહ્યા હતા। આ વખતે ચોમાસું મોડું પડ્યું છે, પરંતુ સુરતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। તો સુરતથી ત્રણ અલગ અલગ દ્રશ્યો। સુરતના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, શું માહિતી સુરતની? બિલકુલ, દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। આજે સુરત અને સુરત ગ્રામ્યમાં જે રીતે વહેલી સવારે કડાકા ભડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો, કહી શકાય ચોક્કસ સિઝનનો પહેલો વરસાદ છે। અને વરસાદ પડતા જ અમુક જગ્યા પર પાણી ભરાવાની વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। ગરમી અને ઉબારાથી સુરતના લોકો ત્રાહીમામ પોકાયેલા હતા। તે લોકોને ખૂબ જ શાંતિ અને આનંદ અનુભવી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જે વરસાદી ખેતી ઉપર આધારિત છે, ડાંગર અને બાગાયતી પાક સૌથી મહત્વના પાક હોય છે, તે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આ વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ધરતીપુત્રોમાં આનંદની લાગણી।
તો સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સવારથી વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં લોકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સુરતના અનેક વિસ્તારોની વાત કરવામાં આવે તો વરસાદ વરસી રહ્યો છે। સવારથી વરસાદી માહોલ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। જોલવા, કડોદરા, બગમુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। હળદરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ। વધુ માહિતી આપશે કેતન। વરસાદ જે પ્રકારથી સુરતમાં વરસી રહ્યો છે, શું વધુ અપડેટ? લૂંટના ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વિધિવત ચોમાસાનું આગમન થઈ રહ્યું એવા માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો સુરત જિલ્લાના માંડવી અરેઠ તાલુકામાં પણ વહેલી સવારે 1 થી 2 ઝાપટા ધીમી ધારે પડવા પામ્યા હતા। તો બીજી તરફ પલસાણા તાલુકાના બગુમરા, હળદરુ, દસ્તાન, જોળવા, કડોદરા સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર અડધોથી પોણો કલાક સુધી એક ધારો વરસાદ વરસતા માર્ગો પાણી થવા પામ્યા હતા અને ગરમીથી આંશિક રાહત મળવા પામી। તો બીજી તરફ ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે પ્રમાણે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને જે રીતે ચોમાસાનું આગમન વિધિવત રીતે દેખાઈ રહ્યું છે એ મુજબ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી લુકના બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ, સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। વહેલી સવારે વરસાદથી શાળાએ જતા બાળકો અને નોકરી ધંધાએ જતા લોકો પણ અટવાયા છે। તો વલસાડમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ભરત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ વિગતો? બિલકુલ, વલસાડ જિલ્લામાં પણ છે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ હતું। છેલ્લા 3 દિવસથી જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ વરસતો હતો। જોકે આજે મેઘરાજા અલગ મૂડમાં હોય તેમ વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। વલસાડ શહેર અને આસપાસની વિસ્તારમાં 1 કલાકમાં જ છેલ્લા 2 કલાકમાં જ 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે। જ્યારે વલસાડના પારડીની અંદર પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે જ વાપી અને અન્ય શહેરોમાં પણ અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો છે। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી, જેને પગલે છેલ્લા 1 અઠવાડિયાથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। જોકે આજે મેઘરાજાએ ગતિ પકડી હોય એવો છે માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જે વાદળછાયું વાતાવરણ છે ને શક્ય છે કે બપોર બાદ પણ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે। બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલા તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, નેસડી તેમજ ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો લોકોએ ગરમીથી રાહત લીધી છે। તો અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં વરસાદ બાદ લોકોએ પણ રાહત અનુભવી છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। જે પ્રકારથી આગાહી હતી તો વરસાદનું આગમન અમરેલીમાં થઈ ચૂક્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ કાના તળાવ, હાથસણી, નેસડી ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ થયા છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી, ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે। નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે। તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। ચોમાસાના વરસાદ પહેલા નર્મદા ડેમની સપાટી વધી છે। ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી આવ્યું છે। તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। સારા સમાચાર। ઉલ્લેખનીય છે કે હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે। તો ચોમાસાના વરસાદ પહેલા નર્મદા ડેમની સપાટી વધી। અન્ય સમાચારની જો વાત કરીએ તો મુંબઈ વડોદરા હાઈવે પર બીએમડબ્લ્યુનો ગમખ્વાર અકસ્માત। બદલાપુર નજીક ફેન્સિંગ અને ડિવાઈડર સાથે કાર અથડાઈ છે। અકસ્માતમાં યુવક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે।
એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે. જન્મદિવસની પાર્ટીથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો છે. કારની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક હોવાનો દાવો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. તો મુંબઈ વડોદરા હાઈવે પર બીએમડબ્લ્યુનો ગમકવાર અકસ્માત. ફેન્સિંગ અને ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માતમાં યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. સુરતના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર એક તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થયું છે. ઝાડ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલી કાર પર ઝાડ પડતા કારને નુકસાન થયું છે. જોકે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઝાડ પડતા એક તરફનો રસ્તો બંધ થયો છે. ઘટના સમયે રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક પાલિકા તંત્રને જાણ કરી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. તો 4:11 જે પ્રકારથી આ ઘટના બની, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઝાડ પડતા એક તરફનો રસ્તો બંધ થયો હતો. સીસીટીવીમાં સમયની સાથે કયા પ્રકારથી આ ઘટના બની છે તે જોઈ શકાય છે. અચાનક જે કાર છે તેને નુકસાન પહોંચે છે. ઝાડ તેના પર પડી જાય છે. 4:11 આ સીસીટીવી સામે આવ્યા છે. રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. તો અન્ય સમાચાર ડાંગથી. સાપુતારાના સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર. અંધકાર વચ્ચે નૌકા વિહાર ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો પણ ઉઠ્યા છે. હરણી બોટ કાંડ બાદ પણ બેદરકારીના આક્ષેપો. લાઇફ ગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો રાતના સમયે અહીં બોટિંગના દ્રશ્યો સામે આવ્યા છે. હરણી બોટ કાંડ બાદ પણ બેદરકારીના આ દ્રશ્યો સાપુતારાથી સામે આવી રહ્યા છે. નૌકા વિહાર ચાલુ હોવાનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો વાયરલ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો. કેતન જોડાય છે વધુ માહિતી આપવા માટે. કેતન, અંધકારમાં જે પ્રકારથી બોટિંગ થઈ રહી છે સર્પગંગા તળાવમાં, શું માહિતી? ચોક્કસથી વાત કરું તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક અને હવા ખાવાનું સ્થળ જે સાપુતારા સત્ય આંખો કા તારા તરીકે ઓળખાય છે, ત્યાં સાપુતારાની અંદર નૌકા વિહાર છે. નૌકા વિહારનો સમય સાંજે 6 વાગ્યા બાદ બંધ કરી દેવાનો છે વહીવટી તંત્રના નિયમો મુજબ. પરંતુ આ વહીવટદાર જે છે, આ જે ઇજારદાર છે, રાત્રિના સમય દરમિયાન પણ નૌકા વિહાર કરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જે અંતર્ગત નોટિફાઈડ ચીફ ઓફિસર પરમાર સાહેબને ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ફોન કરવામાં આવ્યો. ત્યારે ચોક્કસપણે એવું કહેવામાં આવ્યું કે રોંગ નંબર છે એમ કરીને મૂકી દેવામાં આવ્યો. અને આજે કલેક્ટર સાહેબ સાથે પણ ચર્ચા થઈ કે સમગ્ર મામલે હાલ કલેક્ટર એનડી પરમાર પણ આની અંદર તપાસનો ધમધમાટ શરૂ કરશે અને ઇજારદારને કાયદેસરની નોટિસ પાઠવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઇજારદાર દ્વારા જે વધુ રૂપિયા કમાવાની લઈમાં રાત્રિ સમય દરમિયાન આજે નૌકા વિહાર કરાય છે. લાઈફ જેકેટ પણ પહેરવામાં આવતા નથી. અને જો રાત્રિના સમય દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તેના માટે જવાબદાર કોણ? કે અંધારાની અંદર જો કોઈ ઘટના બને તો કોઈ પાણીમાં ડૂબી ગયો તો શોધખોળ કરવાની પણ તકલીફ ઉદ્ભવે એવી સ્થિતિનું નિર્માણ થતા આ સમગ્ર બાબતે વહીવટી તંત્ર ઉપર શંકા ઉપજાવી રહ્યા છે. અને ઇજારદાર ને વહીવટી તંત્રની મિલીભગત નૌકા વિહાર રાત્રિના સમય દરમિયાન ચાલતું હોય એવા ચોક્કસ દ્રશ્યો સામે આવવા પામ્યા છે. જી લુબના. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વડોદરાના વાઘોડિયાના જીસિંગપુરા ગામમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો છે. સહારાની બંજર જમીન ડમ્પિંગ સાઇટમાં ફેરવાઈ ગઈ હોય તેમ ઠેર ઠેર મેડિકલ કચરાના ઢગલા જોવા મળ્યા. ગ્રામ પંચાયત હદમાં આવતી જમીનમાં આ રીતે વેસ્ટ ઠલવાતા સ્થાનિક લોકોમાં ચિંતા અને નારાજગી જોવા મળી છે. ગામના જ એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સોશિયલ મીડિયાનો સહારો લેવાયો છે. તો ઠેર ઠેર મેડિકલ કચરાના ઢગલા જોવા મળતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. છોટાઉદેપુરના કદવાલના વસંતગઢ ડેમ સાઇટ વિસ્તારના રીંછના હુમલાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ઘરની બહાર નીકળેલા 52 વર્ષીય આધેડ પર રીંછે જીવલેણ હુમલો કર્યો છે. હુમલામાં તેમને છાતી અને ગળાના જમણા ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
ઝારખંડના ગિરિડીહના કોશી ગામમાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. હિંસક અથડામણમાં 6 લોકો ઘાયલ થયા છે. જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બંને પક્ષોએ એકબીજા સામે લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના મંદસૌરના શામગઢમાં રખડતા કૂતરાઓનો આતંક ફરી સામે આવ્યો છે. ઘર બહાર રમી રહેલા 4 વર્ષના બાળક પર એક રખડતા કૂતરાએ અચાનક હુમલો કર્યો, જેના કારણે બાળક ઘાયલ થયું. તેની ચીસો સાંભળીને પરિવારજનો અને પાડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બાળકને શામગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દારૂના નશામાં ધૂત યુવકે રસ્તાની વચ્ચે હોબાળો મચાવ્યો. યુવકે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પર પથ્થરમારો કર્યો, જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગભગ અડધા કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા દરમિયાન યુવક રસ્તાની વચ્ચે જ સૂઈ ગયો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાહદારીઓ અને પોલીસે યુવકને રસ્તા પરથી હટાવીને પરિસ્થિતિને કાબૂમાં લીધો. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી હતી, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રાહદારીઓ અને પોલીસે યુવકને રસ્તા પરથી હટાવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રસ્તાની વચ્ચે આ યુવક સૂઈ ગયો હતો. અન્ય સમાચાર ભાવનગરથી ગારિયાધારમાં પતિએ કરી પત્નીની હત્યા. ગારિયાધારના મફતનગરમાં 25 વર્ષીય પત્નીની હત્યા. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, વિખવાદ ચાલી રહ્યો હતો. કુહાડીના ઘા ઝીકીને હત્યા કરી હોવાનો આરોપ છે. ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચાલુ છે. કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા. આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં. આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલ લતીફ ગેંગના શૂટર આરોપી મોહમ્મદ તસ્લીમની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી પેરોલ પર છૂટ્યા બાદ વર્ષો સુધી ફરાર રહ્યો હતો. પોલીસથી બચવા માટે તે અલગ અલગ રાજ્યોમાં વેશ બદલીને રહેતો હતો. આરોપી 1992ના રાધિકા જીમખાના સામૂહિક હત્યાકાંડ તેમજ પૂર્વ રાજ્યસભા સાંસદ રૌફ વલીઉલ્લાહ હત્યા કેસમાં દોષિત ઠરી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી જેલને સોંપવાની કામગીરી શરૂ કરી છે. તેમજ દરમિયાન અન્ય કોઈ ગુનામાં સંડોવણી હતી કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સળાખોની પીછે ધકેલવામાં આવેલું છે. એ અગાઉ જે સાંસદ વલીઉલ્લાહના મૃત્યુ કેસમાં પણ મુખ્ય શંકાના દાયરામાં પણ એ તસ્લીમ એમાં આવેલો હતો. રાજકોટમાં 2.48 કરોડની લૂંટનો મામલો. હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. 58 કલાકથી વધુ સમય બાદ પણ નથી પકડાયો આરોપી. મહત્વનું છે કે શનિવારના રોજ શાપર વેરાવળના રાત્રિના સમયે લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ. ઘરમાં રહેલ 2.47 કરોડ રોકડ, 5 તોલા સોનાના દાગીના, મોબાઈલ ફોન, રાઇફલ સહિતનાની લૂંટ કરી હતી. જીતેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિને ઈજા પહોંચાડીને લૂંટ કરી હતી. ગ્રામ્ય પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ પોલીસ તપાસ ચાલી રહી છે. આરોપીને પકડવા માટે પોલીસ તેની શોધખોળ પણ કરી રહી છે. 58 કલાકથી પણ વધુ સમય બાદ પણ આરોપી હજુ સુધી પકડાયો નથી. 2.48 કરોડની જે પ્રકારથી લૂંટ કરવામાં આવી હતી, જે બાદ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર.
તો આ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ. રાજકોટમાં 2.48 કરોડની લૂંટનો મામલો અને હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે. અંકિત જોડાય છે વધુ માહિતી આપવા માટે. અંકિત, હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર. શું વધુ માહિતી, શું વધુ વિગત? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્યના સાપર વેરાવળ ખાતે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને ઈજા પહોંચાડીને તેમના ઘરમાંથી લૂંટ ચલાવવામાં આવી હતી. 2.47 કરોડની રોકડ, 5 તોલા સોનાના દાગીના, મોબાઈલ ફોન, રાઇફલ સહિતની ચીજવસ્તુઓની લૂંટ છે તે કરવામાં આવી હતી ને સમગ્ર બનાવ છે તે 2 દિવસ પૂર્વે મોડી રાત્રે બન્યો હતો. જોકે સમગ્ર ઘટનાના બન્યાને 58 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલાની જાણ થતાં તાત્કાલિક અસરથી રાજકોટ રેન્જના જે ડીઆઈજી છે નિર્લિપ્ત રાય તેઓ પણ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા સાપર વેરાવળ એસઓજી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબરની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આરોપીઓની છે તે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે હજુ સુધી પોલીસના હાથે કોઈ સગડ પગેરું છે તે લાગ્યું નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપ્યા પૂર્વે 3 જેટલા બાઇકની ચોરી કરવામાં આવી હતી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ચોરી કરેલા બાઇકની મારફતે જ ફરાર થઈ ગયા હતા. એક બાઇક છે તે પોલીસને રેઢું છે તે મળી આવ્યું છે. સમગ્ર મામલે જે આરોપીઓ છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી રાજકોટ શહેર તરફ તેમજ અમદાવાદ. જી અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર દાહોદથી. એલસીબી પોલીસની મોટી કાર્યવાહી. ટ્રકના ચોરખાનામાંથી 1.29 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. ખંગેલા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપાયો છે. 1 કરોડથી વધુનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો એલસીબી પોલીસની મોટી કાર્યવાહી દાહોદથી. પાટણ જિલ્લામાં નકલી ચલણી નોટો બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે. પોલીસે ચાણસ્માના દેલમાલ ગામેથી 2 ઇસમોને નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. અહીં આવેલ શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાંથી 500ના દરની નકલી નોટો મળી આવી હતી. નિકુલજી ઠાકોર નામનો શખ્સ ઝેરોક્સની દુકાનમાં એક કિશોરને સાથે રાખીને આ નકલી નોટો બનાવતો હતો. પોલીસે સ્થળ પરથી 500ના દરની 492 નકલી નોટો, કમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ અને વાહન સહિત કુલ 1,01,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ઇસમોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ જે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી. અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરનો પુલ ખખડધજ બનતા ભારે હાલાકી. તળાજા શહેરમાં પ્રવેશવા માટેના ટૂંકા માર્ગ પર તળાજી નદી પર વર્ષો પૂર્વે બાંધવામાં આવેલો પુલ ભારે વાહનોના સતત પરિવહનના કારણે એકદમ ખખડધજ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ પુલમાંથી લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. મસમોટા ગાબડા પડી ગયા છે અને નીચે સળિયા લટકી રહ્યા છે, જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાની કે પુલ અકસ્માતગ્રસ્ત થવાની પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે. તંત્ર દ્વારા અવારનવાર કરવામાં આવેલું નાનું મોટું સમારકામ હવે સાવ નિષ્ફળ સાબિત થયું છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયેલી 79મી સિનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ 2026 ભારતના સ્વિમિંગ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કરી રહી છે. પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને યુનિટ્સના 370થી વધુ ટોચના ખેલાડીઓએ ભાગ લીધો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે સ્વિમર્સની પસંદગીનો મુખ્ય આધાર ગણાતી આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્ટાર સ્વિમર આર્યન નહેરાએ 2 નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને આ બંને મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓથી સજ્જ કોમ્પ્લેક્સમાં સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 19 નવા નેશનલ રેકોર્ડ નોંધાયા છે, જે દેશમાં સ્વિમિંગના વધી રહેલા સ્તરની સાબિતી આપે છે. આ ઉપરાંત અભિનેતા આર માધવનનો પુત્ર અને ઉભરતો સ્વિમર વેદાંત માધવન પણ આ સ્પર્ધામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
જે ભારતીય સ્વિમિંગ ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય તરફ સંકેત કરે છે. દેશ યુનિટના 370 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના આર્યન નહેરાએ ગઈકાલે 2 નવા રેકોર્ડ કરી અને ઇન્ડિયા બેસ્ટ પરફોર્મન્સ આપી છે. કોમનવેલ્થ ગેમ અને એશિયન ગેમ માટે સિલેક્શન કર્યું છે અને આ કોમ્પ્લેક્સ બન્યા પછી ઇન્ડિયાનું બેસ્ટ પરફોર્મન્સ અહીંયા જોવા મળે છે, કારણ કે નંબર 1 કોમ્પ્લેક્સ બન્યું છે. જેથી હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતને ખરેખર ખૂબ જ ધન્યવાદ આપું છું. રાજકોટ ધોરાજીમાં સ્મશાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. માણસનો અંતિમ વિસામો એટલે સ્મશાન, પરંતુ ભ્રષ્ટાચારીઓએ આ સ્મશાનમાંથી પણ રૂપિયા કમાવાની લાલચ ન છોડી હોવાનો આરોપ છે. ધોરાજીના સોનાપુરી સ્મશાનમાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા અને સામાજિક કાર્યકર ધર્મેશ ગુરુએ સવાલ ઉઠાવ્યા. તેમનો આક્ષેપ છે કે નિર્માણ કાર્યમાં વપરાતા પથ્થર એટલા નબળા છે કે તે તરત જ તૂટીને ભૂક્કો થઈ રહ્યા છે. એટલું જ નહીં, રેતીમાં ધૂળનું પ્રમાણ વધુ છે અને યોગ્ય ગુણવત્તાની કાંકરી અને સિમેન્ટનો ઉપયોગ પણ નથી થઈ રહ્યો. બંને ટેન્ડર પ્રક્રિયામાં નક્કી કરાયેલા નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે સ્મશાન એ કોઈ પણ માનવીની અંતિમ સફરનું મુકામ છે. ત્યાં પણ જો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. કોંગ્રેસ અને સામાજિક આગેવાનોએ વિજિલન્સ તપાસની માંગ કરી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.